સર્વે હરિભક્તોને ખૂબ વહેતી જ્યારે કે જય સ્વામિનારાયણ. હમણાં હું અંત્યનું 16મું વૈષ્ણવમત વાંચતો હતો. ગઢડા અંત્ય પ્રકરણનું 16મું વૈષ્ણવમત. બહુ સુંદર વાત મહારાજે બતાવી. મહારાજ કે ભક્તિ કરવી તો પતિવ્રતા જેવી કરવી, વ્યાભિચારીણી ભક્તિ ન કરવી. એમાં મહારાજે હનુમાનજીનું દૃષ્ટાંત આપ્યું. મહારાજ કે હનુમાનજીને પ્રભુ રાઘવ સાથે નિષ્ઠા હતી, તો એના પછી ઘણા બધા અવતારો આવ્યા, ઘણા બધા અવતારો થયા, પરંતુ હનુમાનજીની નિષ્ઠા ક્યારેય ભગવાન રામચંદ્રજી સિવાય ડગી નથી. અને ભગવાન રામચંદ્રજીના એકાંતિક ભક્ત કહેવાના માટે જ્યાં જ્યાં કોઈ પણ મંદિરની અંદર રામચંદ્રજી, માં સીતા અને લક્ષ્મણજીનું સ્વરૂપ હોય, ત્યાં હનુમાનજી હોય ને હોય. ઇવન તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ જે કોઈ મંદિર સંતો કરે, ત્યાં હનુમાનજી હોય ને હોય. હનુમાનજીનું સ્થાન છે ને પતિવ્રતા ભક્તિમાં ટોપ લેવલ પર છે. અંત્યના 16મા વૈષ્ણવની અંદર બહુ ભગવાન સ્વામિનારાયણ સુંદર વાત કરી. મહારાજ કે પતિવ્રતા ભક્તિ કરવી, વ્યાભિચારીની ભક્તિ ન કરવી. એક વખત કોઈ ભગવત સ્વરૂપની નિષ્ઠા થઈ કે આ જ મારા પરમેશ્વર છે અને આ જ મારા સર્વસ્વ છે, એ પછી નિષ્ઠાને ડગવા ન દેવી. જેમ કોઈ નવઢા નારી પરણીને ઘરે આવે, પછી એનો એક પતિ એ જ એના માટે સર્વસ્વ હોય. પછી એને નવો ડ્રેસ લેવો હોય તો એના ધણીને કે, એને કપડાં લેવા હોય તો એ કે, એને કંઈ વસ્તુ પદાર્થ લેવા હોય તો એના ધણીને જ કે. એ પાડોશીને જઈને ન કે ભાઈ. શું કામ? તો કે જો પાડોશીને જઈને કહે ને બીજાને જઈને કહે તો એની પતિવ્રતા ધર્મને કલંક લાગે. એમ આવું આધ્યાત્મિક પથની અંદર પણ છે. જ્યારે તમે કોઈ ભગવત સ્વરૂપને વળગો છો, જ્યારે તમે કોઈ ઉપાસના દ્રઢ કરો છો, ત્યારથી પછી બધી જ તમારી જવાબદારી એ ભગવાનની, એ સ્વરૂપની આવી જાય છે. પરંતુ ભક્તને એક વસ્તુ હંમેશા માટે યાદ રાખવી કે એ પતિવ્રતા ભક્તિ કરવાનો ખોફ પણ રાખવો જોઈએ. જેમ પતિવ્રતા નારીને પોતાનો પતિ સર્વસ્વ હોય, તેમ ભગવાનના ભક્તને પણ પોતાનું દ્રઢ કરેલું ઉપાસ્ય સ્વરૂપ એ જ સર્વસ્વ હોવું જોઈએ. દેશકાળાદિકે કરીને ક્યારે પણ જીવનની અંદર પોતાના પતિવ્રતા ભગવાનના ઉપાસનાની અંદર ક્યારે પણ દેશકાળમાં ચલાયમાં ન દવાય. જીવનની અંદર સુખ દુઃખ મળે ન મળે, કોઈ વસ્તુ પદાર્થ મળે ન મળે, પોતાની પતિવ્રતા ભક્તિમાં ક્યારે ભંગ ન થવો જોઈએ. એ જ ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ કહેવાય. દૃષ્ટાંત છે ને, એ એક પૂર આવ્યું ગામની અંદર, ત્યાં ડોહી હલવાઈ ગઈ. તો હવે પાણીનું પૂર વધવા માંડ્યું, તો એ પહેલા માળે બીજા માળે કરતી ત્રીજા માળે પહોંચી અગાશીમાં. તો પાણીનું પૂર તો દિવસે દિવસે વધતું જવા માંડ્યું. હવે એમ થઈ ગયું કે આ વરસાદ પાણી આંબી જાય, હવે આપણું મોત નિશ્ચિત છે. તે એના ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હે રામચંદ્રજી, મને બચાવો છો. તે અડધી કલાક ન થઈ, હજી રામચંદ્રજી આવે ન આવે, ત્યાં તો હવે રામચંદ્રજીને મૂક્યા પડતા કે હે ભગવાન, હે કૃષ્ણ નારાયણ, હે દ્વારકાધીશ, કંઈક બચાવજો. હજી દ્વારકાધીશ આવું કરે દ્વારકાથી, ત્યાં તો દ્વારકાધીશને મૂક્યા પડતા. સાળંગપુરના હનુમાનજીને યાદ કરે, હે હનુમાનજી, હવે કંઈક રક્ષા કરજો. હનુમાનજી આવે હજી, ત્યાં તો વાર લાગે. તો હવે પાસે બીજા સ્વરૂપને પકડ્યા કે હે ભગવાન, હવે મારી રક્ષા કરજો. કોઈ ન આવ્યો છેલ્લે, ડોહી મરી ગઈ, પૂર આંબી ગયું. પછી મરીને ભગવાનની પાસે સ્વર્ગમાં ગઈ. ભગવાને કીધું, એ ભગવાન, મેં તમને કેટલી પ્રાર્થના કરી, તમે કેમ મારી સહાયક માટે ન આવ્યા? ત્યારે ભગવાન કહે, હું તારી સહાય કરવા માટે આવવાનો હતો, પણ તને મારો ખપ ક્યાં હતો? હું તો જે આવું ત્યારે બીજાને સંભાળવા માંડી, બીજા આવે ત્યાં ત્રીજાને સંભાળવા માંડી, ત્રીજા આવે ત્યાં ચોથાને સંભાળવા માંડી. સમજાય છે? એમ યોગ્ય સમયે માત્ર એક જ ઉપાસ્ય સ્વરૂપની ઉપાસના કરી હોય તો એ કામ આવે. એક જ તત્વની ઉપાસના રાખવી ભાઈ. હું તમને એમ નથી કહેતો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, તમે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો એમ. તમે જેની સાથે વળગેલા હો, તમારી જ્યાં નિષ્ઠા હોય, જ્યાં ઉપાસના હોય, જે એક ભગવત સ્વરૂપની ઉપાસના દ્રઢ કરે ને, એના વહેલા મોડા કામ થાય ને થાય. પણ વ્યાભિચારીની ભક્તિ, પતિવ્રતા ન હોવાની ભક્તિ, એની ઉપાસનાના કોઈ ઠેકાણા નહીં, એના કોઈ કામ થાય પણ નહીં. નવડા નારી ઘરે પરણીને આવે ને અને પછી એના ધણીને મૂકીને બીજાને ભાગી જાય, તો એને ધણી ટાટીઓ ન ભાગી નાખે? હે, તને ભલામાં શરમ નથી આવતી? હું કંઈ ઓછું રાખું છું? તું પાડોશ ત્યારે બોલે છે ને, આમ કરે છે ને, પહેલાં સમજાય તમને હું હોઉં છું? એમ કોઈ પણ ભક્તિ, કોઈ પણ ઉપાસ્ય સ્વરૂપની સાથે જ્યારે સંકળાવ, ત્યારે એની ઉપાસના દ્રઢ હોવી જોઈએ અને એ એક જ પ્રત્યે ઉપાસના રાખવી જોઈએ. તો તમારી પતિવ્રતા ભક્તિ કહેવાય. અંત્યનું 16મું વૈષ્ણવ, બહુ મજા આવી વાંચવાની. વાંચતો હતો, મને જોલા હું શેર કરું બધા સાથે. આમ ભક્તિ કરો તો પતિવ્રતા જેવી કરજો, વ્યાભિચાર નહીં કરતા.